ભારતીય વિચાર મંચ દ્વારા જાણીતા જીઓપોલિટિકલ એક્સપર્ટ ડોક્ટર અંકિત શાહના ચેન્જિંગ ગ્લોબલ ઓર્ડર એન્ડ અપકમિંગ ફાઇનાન્શિયલ રિસેટ વિષય પર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. 80% જે સારા લોકો હોય એ લોકોની સ્પેશિયાલિટી એ કે જેવું કંઈક ટેરર અટેક થાય એટલે તમારી પ્રોપર્ટી ખરીદવા આવી જાય. એટલે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ ઓબ્ઝર્વ કે આખું વેસ્ટ એશિયા ઇસ્લામિક કેવી રીતે થયું કે એક એરિયામાં રેન્ડમ સ્ટેબિંગ થાય એટલે બીજા દિવસે સવારે ત્યાંથી 30,000 લોકો જગ્યા છોડીને જવાના. પ્રોપર્ટી લેવા તમારો સારો ફ્રેન્ડ જે હોય આવી જાય. સમજી ગયા? This is the formula of radicalization. આવી રીતે 50+ કન્ટ્રીઝ બની, 90+5+5. સારું છે, એટલીસ્ટ તમને કંઈક પેમેન્ટ તો મળી રહી છે. પણ વિચાર કરવો કે 50 કન્ટ્રી બને કેવી રીતે, કે હવે ખાલી 5% ટેરરિસ્ટને મારવાથી સોલ્વ થઈ જશે કે પછી 90% કમ્યુનિટીને શું આપણે ફ્રીમાં પ્રોપર્ટીઝ આપવી જોઈએ અગાઉથી તો અટેક ન થાય. વી હેવ ટુ પ્લાન આઉટ સમથિંગ, રાઈટ? કંઈક એમને પહેલેથી જ ઇન્સેન્ટિવ આપી દઈએ તો ભાઈ ટેરર અટેક ન થાય. આમાં પરથી શીખવાનું જરૂરી કે ભાઈ વેસ્ટર્ન ટેમ્પલેટ ફોલો કરતા પહેલા 100 વાર વિચાર કરો. જો તમારું બર્થ રેટ જ નહીં હોય તો કોઈ આવીને કબજો કરશે, રાઈટ? ઇઝરાયલમાં હું ગયો તો લાસ્ટ યર, ગાઝામાં ગયો તો જ્યાં મેં ઉભા પ્રેડિક્શન આપ્યું હતું કે ગાઝા વિલ બીકમ, જે ખરાબ હોય એ તો બિચારો બ્લાસ્ટ થઈને મરી જાય છે. સવેચ્છન મેઘાણી ઓડિટોરિયમના મિની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જાણીતા જીઓપોલિટિકલ એક્સપર્ટ ડોક્ટર અંકિત શાહ દ્વારા ચેન્જિંગ ગ્લોબલ ઓર્ડર એન્ડ અપકમિંગ ફાઇનાન્શિયલ રિસેટ વિષય ઉપર માનનીય ઉદ્બોધન કરાયું હતું. 1995 before the crisis. Yeah. Is it going down now? It is not still going down because જે મેં તમને કીધું કે ભાઈ ક્રાઇસિસ બેંક ઓફ જાપાન થી ચાલુ થવાનું છે. એક પ્રાઇમ મિનિસ્ટર ભાગી ગયા જેને સમજ પડી ગઈ કે ભાઈ મારું નામ આવશે. બીજા અત્યારે ફાઇનાન્શિયલી ફીઝિબલ જ નથી, રાઈટ? તો જે આપણું મોડલ છે which I call as the સનાતન ઇકોનોમિક્સ મોડલ, જેમાં આપણે એમ કહીએ છીએ કે we are the soul not the body. એટલે એ લોકોની લાઈફ કન્ઝમ્પશન ડ્રીવન છે, આપણી લાઈફ સેવિંગ્સ ડ્રીવન છે. તો કે ભાઈ અમે ટેરરિસ્ટને મારીએ છીએ, so all people are not bad in the community, only the terrorists are bad, so we are killing the terrorists. પછી મેં એમને સમજાવ્યું કે રેડિકલાઇઝેશન નો ફોર્મ્યુલા જેને આપણે સારા ફ્રેન્ડ્સ કહીએ છીએ એમને આપણે અગાઉથી જ ફ્રીમાં પ્રોપર્ટી આપી દઈએ તો એ આપણો લોસ. તો એ તો હવે તમે ફ્રેન્ડ્સ કહો છો તો પછી ટ્રેનમાં અંદર. સો આઈ આસ્ક ધેમ કે ભાઈ શું સોલ્યુશન? તો મને કે ભાઈ અમે તો 4 છોકરા જન્મ થશે ને 2 મરી. સેક્યુલર છે એનું પ્રૂફ એમણે આપવું જોઈએ બધાને. પ્રૂફ આપે તો કામનું, ખાલી વાતો કરે તો નહીં ચાલે. ટેરરિસ્ટ they are the most innocent and truthful people. તમે એમને પકડો. કાર્યક્રમ વેળા શહેરના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.